ગુજરાતમાં ખેડૂતોના વીજ થાંભલાના પ્રશ્નો હવે ફરી એકવાર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે, જ્યાં ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ વીજ થાંભલા માટે સ્પષ્ટ અને નક્કર નીતિ જાહેર કરવાની માંગ કરી. સંઘ પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે જેતપુરમાં ચાલી રહેલા આંદોલનનો ઉલ્લેખ કરતા દાવો કર્યો છે કે આંદોલન દરમિયાન રાજકારણ થયું છે અને સરકારના અધિકારીઓ તેમજ મંત્રીઓના નિર્ણયોથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. આ સાથે જનજાતિ વિસ્તારમાં નવી ખાતર નીતિ અને કેટલાક તાલુકાઓમાં મગફળીના બિયારણના વિતરણમાં થયેલી સમસ્યાઓ અંગે પણ સરકારના તંત્ર સામે સવાલો ઉઠ્યા. ભારતીય કિસાન સંઘે ચેતવણી આપી છે, જો સરકાર તાત્કાલિક વીજ થાંભલાની નવી નીતિઓ જાહેર નહીં કરે તો જેતપુરના ખેડૂતો સાથે રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. અત્યારે ખેડૂતો બિન રાજકીય રીતે જે આંદોલન ચલાવી રહ્યા છે એને ભારતીય કિસાન સંઘની આજની પ્રદેશ કારોબારી આવકારે છે. કેટલાક સંગઠનો જશ લેવાની હોડમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતના નામે રાજકારણ થયું અને ન પૂરી શકાય એવી ખોટ ખેડૂતોને પડી. પરંતુ જેતપુર ગામે જે મક્કમતા દર્શાવી ખેડૂતોના હિતમાં આવવા બાબતની અને ત્યાં ખેડૂતો કાર્યક્રમ આપી રહ્યા છે, તેને સમગ્ર ગુજરાતની અંદરથી એને અત્યારે આવકાર મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘે જાન્યુઆરી ફેબ્રુઆરી છેલ્લા 2 મહિનાની અંદર પર જ્યારે આંદોલન શરૂ થયું અન્ય પક્ષો દ્વારા, અન્ય સંગઠનો દ્વારા, એ પહેલા પણ સરકારને કહ્યું હતું કે આના બાબતે કોઈ યોગ્ય પોલિસી બનાવવામાં આવે. ક્યાંક ના ક્યાંક અન્ય સંગઠનોએ અલગ અલગ માંગણીઓ મૂકી. પરિણામે ક્યાંક સરકાર પણ દ્વિધામાં હોય એવું લાગ્યું. પરિણામે આજે જેતપુરના ખેડૂતોએ આંદોલન ઉપર ઉતરવું પડ્યું. મેં કીધું એમ કેટલાક વિષયો એસી ઓફિસની અંદર બેસીને લીધેલા નિર્ણયો ગુજરાતના ખેડૂતને વ્યથિત કરી રહ્યા છે. આપણા માધ્યમથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓને જમીન ઉપર જવા માટે પણ આહવાન કરું.